બાપાશ્રીની વાતોનું એકીકરણ. ભગવાનના પ્રતિમા સ્વરૂપમાં પ્રત્યક્ષ ભાવ. વિભાગ 1. જ્યારે શ્રીજી મહારાજે દેહોત્સવ કર્યો ત્યારે દાદા ખાચર બહુ દિલગીર થઈને ચેહમાં પડવા ગયા. ત્યારે શ્રી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે, શ્રીજી મહારાજ સદાય સત્સંગમાં છે, આપણને મૂકીને જતા રહ્યા નથી. જ્યાં મહારાજ અને આપણે બેસતા તે બેઠકે જાઓ, તમને દર્શન આપશે. પછી ત્યાં ગયા અને શ્રીજી મહારાજના દર્શન થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે તો મરીએ એવા નથી, અમે તો એક રૂપે હતા તે 4 રૂપે થયા છીએ અને સત્સંગમાં સદાય પ્રગટપણે વિરાજમાન છીએ, માટે જતા રહ્યા એમ ન જાણશો. એમ કહીને પોતે પહેરેલો હાર હતો તે દાદા ખાચરને પહેરાવીને બોલ્યા છે, તમારા આત્માને વિશે અમને ધારો. પછી દાદા ખાચરે પોતાના ચૈતન્યને વિશે મહારાજનું ધ્યાન કર્યું તો તેજોમય દિવ્ય સ્વરૂપે પોતાના આત્માને વિશે મહારાજને દેખ્યા. પછી ધ્યાનમાંથી જાગ્યા અને મહારાજને પૂછ્યું છે, હે મહારાજ, આપના 4 સ્વરૂપ કહ્યા તે કયા સમજવા ને ધ્યાન કયા સ્વરૂપનું કરવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો મૂર્તિઓ રૂપે ને બીજું સંત રૂપે ને ત્રીજું આચાર્ય રૂપે ને ચોથું શિક્ષાપત્રી વચનામૃત આદિ શાસ્ત્ર રૂપે. એ 4 રૂપે થયા છીએ. તેમાં પ્રતિમા રૂપે થયા છીએ. તે પ્રતિમાનું ધ્યાન કરવું અને સંત થકી જ્ઞાન ઉપદેશ ગ્રહણ કરીને અમારો મહિમા સમજવો ને તેમની અન્ન વસ્ત્રે કરીને સેવા કરવી અને આચાર્ય થકી દીક્ષા મંત્ર લેવા ને તેમની અન્ન દ્રવ્ય કરીને સેવા કરવી અને શાસ્ત્રમાં જે અમારા વચન છે એ પ્રમાણે વર્તવું. એમ વાત કરીને શ્રીજી મહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી દાદા ખાચરે સ્વામીશ્રી પાસે આવીને સર્વ વાત કરી. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું છે, જો ખરેખરો દિવ્ય ભાવ પ્રતિમાને વિશે આવે ને એ મૂર્તિમાં લગ્ની થાય અને બીજું બધું વિસરી જાય તો પ્રતિમાના દર્શન સાક્ષાત્કાર જેવા થાય અને તેમની સાથે બોલે, વાતો કરે, જમે ઇત્યાદિક સર્વે મનોરથ પરિપૂર્ણ કરે. માટે પ્રતિમાને વિશે દિવ્ય ભાવ લાવીને તેનું ધ્યાન ભજન કરવું, પણ આધુનિકને સંગે કરીને અવળે રસ્તે ચઢી જવું નહીં.